નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું વાછડા દાદાની. તમે જુઓ, જે જીવાત્મા, જે પવિત્ર જીવાત્મા છે, અને જે પવિત્ર જીવાત્માએ ધર્મને માટે એનું જીવન હોમી દીધું છે, તો આવા જીવાત્મા મૃત્યુ પછી પણ અમર હોય છે, એમની શક્તિ પણ અમર હોય છે. અને મૃત્યુ પછી પણ કહેવાય છે કે એમની શક્તિ કામ કરતી હોય છે, કારણ કે એમનું જીવન કૃપા માટે જ બન્યું હોય છે, ધર્મ માટે જ બન્યું હોય છે, અને કલ્યાણ માટે જ એમનું જીવન બનેલું હોય છે. તો મૃત્યુ પછી પણ એ લોકોનું કલ્યાણ કરી શકે છે, લોકોનું કામ કરી શકે છે, અને લોકોને પ્રેમ પણ આપી શકે છે. તો એવી જ વાત છે જેને આપણે વાછડા દાદા કહીએ છીએ, કે એ વાછડા દાદા જેમને એમનું જીવન એક ધર્મ માટે એમના જીવનનું એમને બલિદાન આપી દીધું, એ કલ્યાણ માટે મૂગા પશુઓના કલ્યાણ માટે એમનું બલિદાન આપી દીધું. તો એવા વાછડા દાદાની આજે આપણે વાત કરવાની છે, કે એ વાછડા દાદાએ એક જે આહીરાણી, જેને ખરેખર એને મૃત્યુ થઈ ગયેલું હતું, પણ એના દીકરાને એને વાછડા દાદાએ સ્તનપાન કરાવ્યું. તો વિચાર કરો કે આ આહીરની ભક્તિ વાછડા દાદા પ્રત્યે કેટલી ભાવના હશે, વાછડા દાદાનો પ્રત્યે કેટલો દૃઢ વિશ્વાસ હશે, ત્યારે આ કામ થયું છે. તો આ વાતને આજે આપણે જોઈએ કે આપણે કરીએ છીએ, તો આ વાતને આજે લગભગ 100 વર્ષ જેવું થવામાં આવ્યું છે. તો આ 100 વર્ષની જ આ વાત છે, આ 500, 550 કે 5000 વર્ષ પહેલાંની વાત નથી. તો કહેવાય છે કે ગોહિલવાડનું જે ગઢકા ગામ છે, ગોહિલવાડનું એક ગઢકા, ભાવનગર ગોહિલવાડ, ત્યાં ગઢકા ગામ આવેલું છે. અને આ ગામની અંદર જે ચારણ ડોહાભાઈ લાખાભદ્રા, ચારણ લાખાભદ્રા ચારણની જ્ઞાતિ છે, અને ડોહાભાઈ એમનું નામ છે. ડોહાભાઈ ચારણ લાખાભદ્રા એ કહેવાય છે કે એમને બચપનથી જ એ વાછડા દાદાના પરમ ઉપાસક હતા. અને સવારે જ્યારે ઉઠે ત્યારે પહેલાં જ એ વાછડા દાદાની એ પૂજા પ્રાર્થના કરતા હતા, અને ત્યાર પછી જ એમનું દિનચર્યા, ત્યાર પછી એમના દિવસનું જે તે કાર્ય કરવાનું હોય એ પછી જ કરતા હતા. અને કામ કરતાં પણ કહેવાય છે કે વાછડા દાદાને યાદ કરતા હતા. જેમ મીરાને કૃષ્ણ પ્રત્યે ભક્તિ હતી, એવી જ આ ડોસાભાઈ જે છે, એમને ચારણ છે, એમને વાછડા દાદા પ્રત્યે પ્રેમ હતો, એટલી એમની ભક્તિ હતી, અને એટલો એમને વિશ્વાસ હતો. તો કહેવાય છે કે ડોસાભાઈ જે આપા ભદ્રા છે, એમના લગ્ન જો થઈ ગયા હતા, અને એમની જે પત્ની હતી એનું નામ એ ચારણાણી, એનું નામ રાજબાઈ હતું. અને એ પણ એમની પત્ની પણ વાછડા દાદાને બહુ જ માનતી હતી. પતિ પત્ની બંને વાછડા દાદાના પરમ ઉપાસક હતા, પરમ ભક્ત હતા. અને જ્યારે એમ કહેવાય છે કે એમના ત્યાં કોઈ પણ પ્રકારનું દુખિયારું આવે, તો એ જે આ ડોસા આપા છે, એ વાછડા દાદાના નામથી કોઈ પણ એમનું કામ કરે, એમને કંઈ કહેતા વાછડા દાદાની માનતા માનો, અને એમના શબ્દો ત્યાં સાચા પડતા હતા. ઘણા લોકોને ત્યાં કામ થતા હતા. ત્યાર પછી કહેવાય છે કે હવે આ જે એમની પત્ની છે, અને જેનું નામ રાજબાઈ છે, એ રાજબાઈના ત્યાં એમની કુખે એમના લગ્ન થયા પછી પહેલો જ એમનો જન્મ થયો બાળકનો, એ બાળકનો પુત્રનો જન્મ થયો એમને.
અને પુત્રનો જન્મ થયો બરાબર હજુ પુત્ર 4.5 સુધી 6 મહિનાનો 5-6 મહિનાનો પુત્ર થયો છે એમને. અને એ ટાઈમે કહેવાય છે કે જે આ ગોહિલવાડનું જે ભાવનગર ગોહિલવાડનું જે ગટકા ગામ છે ત્યાં વરસાદના કારણે એમના જે જંગલની એરિયા હતો ત્યાં કહેવાય છે કે કારેલા પેલા કંકોડા એ બાજુ વધારે થતા હતા. અત્યારે હવે જુઓ ચોમાસામાં આપણે જોઈએ કે કંકોડા તો ઘણી જગ્યાએ થતા જ હોય છે અને લોકો વીણવા પણ જતા હોય છે. અને એ ટાઈમે કહેવાય છે કે ચોમાસાના જે કંકોડા થયેલા હતા એ કંકોડા વીણવા માટે આ જે ચારણાણી જે રાજબાઈ છે એ જંગલમાં જાય છે અને એમને એવી ઈચ્છા છે કે આજે કંકોડા વીણી લાવવા છે ને કંકોડાનું શાક બનાવવું છે, કંકોડાનું શાક ખાવું છે. તો હવે આ કંકોડા વીણવા જાય છે અને ઘરે પોતે એમનો જે બાળક હોય છે, એમનો જે 5-6 મહિનાનો એમનો દીકરો હશે એ સૂઈ ગયેલો હોય છે. તો આ રાજબાઈને એવું લાગ્યું કે દીકરો સૂઈ ગયો છે ત્યાં સુધી હું કંકોડા વીણીને પાછી આવતો રહ્યો. અને અમે બપોર પછી સાંજના ટાઈમે કંકોડા વીણવા જાય છે. અને એ ટાઈમે કહેશે કે જે આ ડોહાભાઈ જે લાખાપત્રા છે એ પણ ઘરે નથી, આ દીકરો એકલો જ ઘરે છે. પણ રાજબાઈને એવું કે દીકરો સૂઈ ગયો છે ત્યાં સુધી હું કંકોડા વીણીને પાછી આવું, એમાં કેટલી વાર લાગશે. અને એ ટાઈમે કહેવાય છે કે જંગલમાં પુષ્કળ કંકોડા પાકતા હતા. તો ત્યારે હવે આ કંકોડા વીણવા જાય છે અને એ ટાઈમે થોડા ઘણા કંકોડા વીણે છે. અને જ્યાં એક કંકોડું જ્યાં લેવા જાય છે ત્યાં એમને ખબર નથી હોતી, પણ એ બાજુમાં સાપ હોય છે. એટલે જ્યાં કંકોડાને સ્પર્શ કરશે, કંકોડું જ્યાં ચૂંટવા જાય છે, તોડવા જાય છે, ત્યાં જ એમના હાથની આ આંગળીઓ ઉપર ત્યાં સર્પદંશ થાય છે. અને આ જે રાજભાઈ હતા એમને સર્પને જોયો પણ ખરો અને એમને થયું કે મને સર્પદંશ થયો છે. પણ આ તો આઈ રાણી હતા એટલે એમને ચારણાણીએ જે રાજભાઈ છે એમને હિંમત હારી નહીં, જો ગભરાઈ જઈશ તો હું અહીંથી ઘેર નહીં પહોંચી શકીશ. અને ત્યાર પછી એ સર્પદંશ થયો હોવા છતાં એમને ખબર પડે કે હવે મારું જીવન ટૂંકું થઈ ગયું છે. અને ત્યાંથી પછી એ ગડગડતી દોટ મેલે છે કે એમનો જીવ પેલા બાળકનો હતો. અને ત્યારે પછી ઘરે આવે છે ત્યારે એમના શરીરમાં લગભગ થોડું ઘણું એનું ઝેર ચડી ગયું હશે, પોતે એમ બેભાન જેવી અવસ્થા હોય છે. અને ત્યાં આવીને પોતાના બાળકને એક ખોળામાં તેડી લે છે, બાળકને ચૂમી લે છે, બાળકને વાલ કરે છે, બાળકને પ્રેમ કરે છે, બાળકને એની સાથે લગાડે છે અને રુદન કરે છે. કારણ કે હવે એને ખબર છે કે હવે મારો છેલ્લો સમય છે, હવે હું મારા બાળકનું મુખ નહીં જોઈ શકું. અને એ ટાઈમે જે કહેવાય છે કે જે ડોસાભાઈ જે લાખાપત્રા છે એ ટાઈમે ત્યાં આવી જાય છે. અને એમને જોઈને પછી આ એમની પત્ની એ રડવા લાગે છે અને ઉદાસ થઈ ગઈ હશે. ત્યારે આ ડોસાભાઈ છે એમની પત્નીને ઉદાસીનું કારણ પૂછતા તો એમને ખબર કે આનું શરીર એકદમ કમજોર થવા માંડ્યું છે. ત્યારે કે તને શું થયું છે? ત્યારે એમની પત્નીએ જે રાજભાઈએ કહ્યું કે મને સર્પદંશ થયો છે અને હવે હું થોડા ટાઈમની જ મહેમાન છું અને તમે મારા દીકરાને સાચવજો અને તમે બીજા લગ્ન કરતા નહીં. તો આ બધી શિખામણી આપતી હોય છે ને એમ કરતાં કરતાં કહેવાય છે કે એમના મોઢામાંથી ફીણ નીકળી જાય છે. અને ત્યાં આ રાજભાઈ છે એનો દેહ ત્યાં છૂટી જાય છે. અને હવે તો જે આ ડોસાભાઈ જે લાખાપત્રા હતા એ તો ચારે બાજુ એમની નામના હતી, કારણ કે વાસણા દાદાના પ્રિય પૂજક હતા અને ઘણા લોકો એમની પાસે માનતા લેવા પણ આવતા હતા. બીજા નંબરે પોતે ગરીબોને અનાજ પણ ખવડાવતા હતા અને લોકોને એમની યથાશક્તિ પ્રમાણે દાન પણ આપતા હતા. અને એમનો સ્વભાવ પણ ધર્મપ્રેમી હતા, ગામના લોકો એમને બહુ જ માનતા હતા.
તો જ્યારે ગામમાં ખબર પડી કે આ ડોસાભાઈ જે લાખા મકરા છે એમના પત્નીનું ગુજરાન થયું છે, એમને દેહ છોડી દીધો છે, હવે સાંજનો સમય થઈ ગયો. તો સાંજે તો આપણા હિન્દુ ધર્મની ધાર્મિક વિધિ પ્રમાણે આપણે જોઈએ તો સાંજના સમય દિવસ આથમ્યા પછી સ્ત્રી હોય કે પુરુષ હોય એને સ્મશાનમાં લઈ જવાય નહીં, એને અગ્નિદાહ દેવાય નહીં. એને ત્યારે બધા ગામવાળા ભેગા થયા છે, એને કહ્યું છે કે હવે સવારની વાત સવારે, અને પછી કહેવા છે ઘરમાં ચોકો કર્યો છે, અને ચોકા ઉપર આ જે રાજભાઈના જે મૃતદેહ છે એને ત્યાં સુવડાવ્યો છે, અને બહારની બાજુ પુરુષો બેસી રહ્યા છે, અંદરની બાજુ જે ગામની સ્ત્રીઓ હતી એ ગઢકા ગામની સ્ત્રીઓ પણ બેસી રહી છે, અને બધાનો ચહેરા શોકમય બધા બની ગયા છે, બધા ઉદાસ બની ગયા છે. ત્યારે પછી એવી ઘટના ઘટે છે કે જ્યાં એમનો બાળક હતો એ રડવાનું ચાલુ કરે છે. હવે ખરેખર બાળકને તો માની એને અંદર દૂધની ભૂખ જ લાગી હોય છે. હવે 6 મહિનાના 5.5 6 મહિનાના બાળકને તો ખબર પડે નહીં કે મારી મા મરી ગયા છે, પણ એને ભૂખ લાગી છે એટલે રડે છે. હવે જ્યારે બાળક રડે છે ત્યારે ઘણી સ્ત્રીઓએ બાળકને રડતો બંધ કરવા માટે એ બાળકને રમાડે છે, એમ છતાં પણ એ બાળક રડતો બંધ થતો નથી. તો ઘણી સ્ત્રીઓ એને બહાર લઈ જાય છે, એને રમાડવાની કોશિશ કરશે, અને એમાં એક એવી સ્ત્રી હતી કે એ સ્ત્રીને પણ ચારણાણી જ હતી, એને પણ 5 થી 6 મહિનાનું બાળક હતું. તો એ સ્ત્રીએ કહ્યું કે મારે પણ આના જેવડો બાબલો જ છે, તો લાવો એ બાળકને હું સ્તનપાન કરાવું, એ બાળકને હું મારા સ્તનનું દૂધ પીવડાવું, અને હું પણ ચારણ છું ને આ પણ ચારણ છે. ત્યારે કહેવાય છે કે હવે એ સ્ત્રી એ બાળકને લઈને સ્તનપાન કરાવવાની તૈયારી કરશે, પણ એ બાળક સ્તનપાન કરતું જ નથી. એ આખું સ્તનપાનથી એનું મુખ ફેવરી લે છે. ત્યારે બધાને એમ લાગે છે કે આ બાળકને એવી શી ખબર પડી કે આ મારી માનો સ્તન નથી, આ બીજી સ્ત્રીનો સ્તન છે. પણ બાળક રડવાનું બંધ કરતો જ નથી. તો એવા ટાઈમે એક વૃદ્ધ ચારણ હોય છે, એની પત્ની હોય છે, એ કહે છે કે તમે એક કામ કરો, આ બાળક એની મા માટે જ વળખી રહ્યો છે, એની મા માટે જ આ બાળક રડી રહ્યો છે, તો હવે આ બાળકને એની મા પાસે મૂકી દો. અને ત્યારે પછી કહેવાય છે કે એ બાળકને એની મા પાસે મૂકી દેશે, અને ત્યાર પછી એ બાળક એની માની છાતી ઉપર એ વળગી પડે છે, અને ત્યાર પછી બાળક રમતું બિલકુલ બંધ થઈ જાય છે, અને બાળક માની છાતી પર રમવા લાગે છે. પણ બાળકને ખબર નથી કે મારી મા મરી ગઈ છે. તો બાળક તો આનંદથી રમતો હોય છે, અને એની માના સ્તન છે એ પણ એના મુખમાં રાખીને એ દૂધ પીવાની કોશિશ કરતો હોય, પણ લગભગ તો દૂધ આવે જ નહીં મૃત શરીરમાંથી. પણ કહેવાનો મતલબ બાળક શાંત થઈ જાય છે. અને એમ કરતાં સમય રાત્રિના 2:30 થી 3 વાગ્યાનો સમય થયો છે. ત્યારે પછી ઘણા લોકો એમ કહે છે કે હવે આપણે સવારે પૂર્વ તૈયારી કરી દેવી જોઈએ, આને અગ્નિ સંસ્કાર આપી દેવા જોઈએ, અગ્નિદાહ કરી દેવો જોઈએ. અને ત્યારે પછી જે 3:30 થી 4નો સમય થાય છે, ત્યારે પછી બાળક પાસે ફરી રડવાનું ચાલુ કરે છે. અને બાળક જ્યારે રડવાનું ચાલુ કરે છે ત્યારે ડોહાભાઈ જે લાખા પદરા છે, અને એ 4 વાગ્યાના સમયે બાળક એવું રડે છે કે આપણને દયા આવી જાય. તો જેટલા માણસો ત્યાં બેઠા છે, ડોહાભાઈને ત્યાં ચારણ છે એમના ત્યાં જેટલા માણસો બેઠા, દરેકને બાળક ઉપર દયા આવી ગઈ કે બાળકને આપણે કેટલું સાનું રાખ્યું, સાનું રહેતું નથી, હવે પાછું રડવાનું શરૂ કર્યું છે. તો પહેલી વખત તો આપણે એને એની મા પાસે મૂકી દીધો, તો હવે એ રડતો બંધ થઈ ગયો. પણ હવે તો બાળક એની મા પાસે છે, એમ છતાં પણ બાળક રડે છે. અને પછી તો બાળક એટલું બધું રડે છે કે છેલ્લે બાળક રડી શકતું નથી, બાળકની આંખો લાલ થઈ ગઈ છે.
અને લોકોને બાળક ઉપર દયા આવે છે. ત્યારે કહેવાય છે કે જે આ ડોહાભાઈ જે ચારણ છે અને એમને જાણે એક શરીરમાં એક પવન આવ્યો હોય, એક કંપારી આવી ગઈ હોય, એને એમના શરીરમાં એક થોડી સ્ફૂર્તિ આવી જાય છે અને ત્યાર પછી એમને વાસળા દાદાની યાદ આવી જાય છે અને ત્યારે પછી એ ઊભા થાય છે અને ઊભા થઈને વાસળા દાદાને કહે કે હે વાસળા દાદા, મેં એવા તો કયા ઘોર પાપ કર્યા છે, મેં એવા તો કયો અનર્થ કર્યો છે કે મારે આ દિવસ જોવા પડ્યા. ભલે પ્રકૃતિના નિયમ પ્રમાણે મારી પત્ની મરી ગઈ, એનો મને કોઈ હરકશોખ નથી, જે થવાનું તે થઈ ગયું, પણ મારું બાળક શાંત થતું નથી, આનું મારે શું કરવું? તો એ વાસળા દાદા, જો સાચા દિલથી મેં તમારી ભક્તિ કરી હોય, સાચા દિલથી મેં તમારી પૂજા પ્રાર્થના કરી હોય અને મારી જેમ મીરાબાઈએ જેમ કૃષ્ણની ભક્તિ કરી હતી એવી મારી સત્ય ભક્તિ હોય તો તું આ બાળકને તું બંધ કરી દે. આ બાળકનું રુદન હવે અમારાથી જોયું જતું નથી. અને જ્યાં આટલા શબ્દ બોલે છે ત્યાં જાણે વાસળા દાદાએ એમની એક અરજી સુણી લીધી હોય અને ત્યાર પછી એક ઘોડા પર અસવાર થઈને એક પુરુષ આવે છે અને એ પછી કોઈને દેખાડો તો દેતા જ નથી, પણ સીધો એમની જ્યાં રૂમ હતી કે જ્યાં એમની પત્ની જે રાજબાઈને જ્યાં સુવાડી હતી, જે મરી ગયેલું જે શરીર હતું, જે મરદું હતું, જે લાશ હતી, જ્યાં એને સુવડાવી હતી, ત્યાં એક સામાન્ય એક આભા, એક વંટોળ જેવું, એક વાયુ જેવું ત્યાં આપણને લાગે છે કે અહીંયા કોઈ વાયુ સ્વરૂપ કોઈ આવી ગયું છે અને જેમાં આપણે પવન સુસવાટા મારતો હોય એવો રૂમમાં પવન સુસવાટા મારે છે. અને એ ટાઈમે કહેવાય છે કે હવે જે આ બાળક છે એ રડી રહ્યું છે અને પણ ત્યારે એવી ઘટના ઘટે છે કે આ વાસળા દાદાએ પોતાની દિવ્ય શક્તિથી, પોતાના તેજથી જે આ ચારણાની જે હતી રાજબાઈ, જે મૃત શરીર હતું એના કપાળ ઉપર એને સ્પર્શ કર્યો છે અને પોતાનું તેજ આપીને આ રાજબાઈને જે મરી ગયેલા હતા એનામાં પાછો જીવ પૂર્યો છે. અને જીવ હવે તો સવારના 4:30-5 તો થઈ જ ગયા છે અને લોકોએ નક્કી કર્યું હવે વિચાર કરો, આ બાજુ પૂર્વ તૈયારી થઈ ગઈ છે, સ્મશાનમાં લાકડા પણ ગોઠવાઈ ગયા છે, બીજી જે વિધિ એમના માટે ખાપણ લાવવાના ખાપણ પણ આવી ગયા છે, બીજી જે વિધિ કરવાની બધી બહારની વિધિ તો પૂરી થઈ ગઈ છે. હવે 5 વાગી ગયા છે, આ લોકો સવારે 6 વાગે 1 કલાક માટે જ આ લોકો રાહ જોવાના હતા. 6 વાગે તેને સ્મશાનમાં લઈ જવાની હતી, પણ અહીંયા 5 વાગે વાસળા દાદાએ આવી એને જીવતદાન આપી દીધું છે. અને ત્યારે પછી એ રાજબાઈ છે એ પોતાના બાળકને સ્તનપાન કરાવે છે અને રાજબાઈ બેઠા થઈ જાય છે. ત્યારે બાળક રડતું હોય છે. ત્યારે રાજબાઈ કહે છે કે મારા લાલ, હે મારા દીકરા, તું કેમ રડી રહ્યો છે? ત્યારે કહેવાય છે કે બધાને વાતની નવાઈ લાગે છે, પણ જે રૂમમાં જે પવન હતો એ પવન ધીરે ધીરે શૂન્યાવકાશ જેવું થઈ જાય છે. રૂમમાં ક્યાંય પવન લાગતો નથી. અને ત્યારે પછી જે આ ડોસાભાઈ જે લાખાબદ્રા જે ચારણ હતા એમને એમ થઈ ગયું કે નક્કી આજ મારો વાસળા દાદા આવી ગયો છે અને એને મારી પત્નીને જીવતદાન આપ્યું છે. અને ત્યારે પછી આખા ગામમાં માહોલ એટલો આનંદમય હોય છે કે ના પૂછો. અને ત્યારે પછી આ રાજભાઈ છે અને આ ડોહાભાઈ જે લાખાબદ્રા છે જે ચારણ છે અને એ પછી એમને તો નવો જન્મ મળ્યો, એમની પત્નીને નવો જન્મ મળ્યો. ત્યારે પછી કહેવાય છે કે આ વાસળા દાદાનો એક મોટો પ્રોગ્રામ એમના ઘરે રાખે છે અને રાત્રે વાસળા દાદાના જે એમની જે ભજન કે કીર્તન જે થતા હોય કે એમની જે ક્રિયા જે કરતા હોય એ લોકો, એ વાસળા દાદાનો એક મહાન અવસર આ લોકો મનાવે છે અને આખા ગામને જમાડે છે બીજા દિવસે. તો વિચાર કરો કે આજે આપણે માનીએ કે ભાઈ દેવી કોઈ પણ શક્તિ નથી, તો શક્તિ તો સ્વયં છે જ.
જેમ આપણે જોઈએ કે એક દીવો આપણો ચાલુ હોય અને એ દીવાને આપણે ફૂંક મારીને એની જ્યોત ઓલવી દઈએ તો જ્યોત જતી રહેતી નથી. જ્યોત તો ક્યાંક ને ક્યાંક આ બ્રહ્માંડમાં હોય છે. એમ શરીર છૂટ્યા પછી જે આપણી મહાઉર્જા છે, આપણી જે મહાશક્તિ છે એ ક્યાંય જતી નથી. પણ જેમ આપણા વાસળા દાદા જેવી આપણી શુદ્ધ ઉર્જા હોય, શુદ્ધ શક્તિ હોય, તો આજે આપણે જોઈએ કે દેવી શક્તિ કામ કરી રહી છે. એવી રીતે વાસળા દાદાની શક્તિ પણ આજે પણ કામ કરી રહી છે. તો મારા વાલા ગુજરાતી મિત્રો, જો આવા નવા અમારા લોકપ્રિય વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.